નમસ્કાર મિત્રો, શું તમે તમારા જીવનમાં દુઃખથી કંટાળી ગયા છો? તમને સમજાતું નથી કે તમારે શું કરવું જોઈએ? તો ચાલો આજે હું તમને આ વિડીયામાં એ જણાવું કે જ્યારે આપણે દુઃખથી તકલીફથી ઘેરાઈ ગયેલા હોય અને કોઈ પણ માર્ગ ના સૂચતો હોય ત્યારે આપણે શું કરવું જોઈએ. તો હું આ વિડીયામાં તમને ભગવદ્ ગીતાના એ 18 અધ્યાયના 18 સંદેશ સંભળાવીશ જે તમારું જીવન બદલી નાખશે. તો ભગવદ્ ગીતાના એ 18 અધ્યાય આપણને શું સંદેશ આપવા માંગે છે એ જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, જેનો સંદેશ છે સાચો સંઘર્ષ બહાર નહીં પણ તમારા મનની અંદર ચાલી રહ્યો છે. અધ્યાય બીજો સાંખ્ય યોગ, જેમાં સંદેશ છે તમે માત્ર આ શરીર નથી, આત્મા અમર છે, મૃત્યુ ફક્ત એક વસ્ત્ર પરિવર્તન છે. અધ્યાય ત્રીજો કર્મયોગ, જેનો સંદેશ છે પરિણામની ચિંતા છોડો, ફક્ત તમારું કર્મ ઉત્કૃષ્ટ બનાવો. અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જેનો સંદેશ છે જ્ઞાન વિનાનું કર્મ આંધળું છે અને કર્મ વિનાનું જ્ઞાન લંગડું છે, તો બંનેને સાથે જોડો. અધ્યાય 5 સંન્યાસ યોગ, જેનો સંદેશ છે ત્યાગનો અર્થ દુનિયા છોડવી નથી પણ કર્મના ફળ પ્રત્યેની આસક્તિ છોડવી છે. અધ્યાય 6 ધ્યાન યોગ, મન તમારો શ્રેષ્ઠ મિત્ર અથવા સૌથી મોટો શત્રુ બની શકે છે, તેને નિયંત્રિત કરો. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ, જેનો સંદેશ છે દરેક વસ્તુમાં મને અર્થાત ઈશ્વરને જુઓ, તમે જે કંઈ જુઓ છો તે મારી શક્તિનો એક ભાગ છે. અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ, જેનો સંદેશ છે તમારા અંતિમ શ્વાસ સુધી તમારું ધ્યાન ક્યાં છે તે તમારું આગામી ગંતવ્ય નક્કી કરે છે. અધ્યાય 9 રાજવિદ્યા રાજગૃહ યોગ, જેનો સંદેશ છે હું ઈશ્વર બધી વસ્તુમાં છું છતાં કોઈ પણ વસ્તુથી બંધાયેલો નથી, તમે પણ મારી જેમ મુક્ત રહો. અધ્યાય 10 વિભૂતિ યોગ, તમારામાં રહેલી શ્રેષ્ઠતા એ દિવ્યતાનું પ્રતિબિંબ છે, તમારા સામર્થ્યને ઓળખો. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ, જેનો સંદેશ છે સમય એ મહાન શક્તિ છે, તે બધું શરૂ કરે છે અને બધું સમાપ્ત કરે છે, સમયની કિંમત સમજો. અધ્યાય 12 ભક્તિ યોગ, જેનો સંદેશ છે બુદ્ધિથી ઈશ્વરને સમજવાનો પ્રયત્ન ન કરો, પ્રેમ અને વિશ્વાસથી તેને અનુભવો. અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, જેનો સંદેશ છે આ શરીર એક ખેતર છે અને તમે અર્થાત આત્મા તેના ખેડૂત છો, તમે જે વાવશો તે જ લણશો. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ, જેનો સંદેશ છે તમારા વિચારો અને કાર્યો 3 ગુણો અર્થાત સત્વ રજસ તમસ દ્વારા પ્રભાવિત છે, સત્વ અર્થાત સકારાત્મકતા તરફ વધો. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ, જેનો સંદેશ છે જીવન એક ઊંડા ઝાડ જેવું છે, તેના મૂળ ઉપર અર્થાત ઈશ્વરમાં છે અને તેની શાખાઓ નીચે અર્થાત દુનિયામાં ફેલાયેલી છે, મૂળ એટલે કે ઈશ્વર સાથે જોડાઓ. અધ્યાય 16 દેવાસુર સંપદ વિભાગ યોગ, જેનો સંદેશ છે ક્રોધ લોભ અને વાસના આ ત્રણેય નર્કના 3 મુખ્ય દરવાજા છે, તેનાથી દૂર રહો. અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ, જેનો સંદેશ છે તમારી શ્રદ્ધા જેવી હશે તેવું જ તમારું જીવન હશે. અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ, જેનો સંદેશ છે બધા કર્મો મારા અર્થાત ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરો, ભય મુક્ત થઈ જાઓ, હું તમારી રક્ષા કરીશ. તો મિત્રો આ હતા ભગવદ્ ગીતાના 18 અધ્યાયના 18 સંદેશ. હું આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તો આવા જ ભક્તિને લગતા અને સનાતન ધર્મને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ આવા જ ભક્તિને લગતા અવનવા વિડીયોમાં. તો બોલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.